થાય છે ક્ષત્રિય સેનાના ખેસનો, એનું કારણ કે ક્ષત્રિય સેનાની રચના એ અલ્પેશભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા એ ટાઈમે કરી હતી અને ગાંધીનગરની અંદર સૌથી મોટું સંમેલન 2016 માં કર્યું હોય તો એ પણ કોંગ્રેસની મદદથી અને કોંગ્રેસના સાથ સહકારથી ઓલ ગુજરાતની અંદર ભારતમાં ક્યાંય ના થાય એવડું સંમેલન એ 2016 માં ક્ષત્રિય સેનાએ એ કોંગ્રેસની મદદથી કરી હતી। એટલે અમને કોંગ્રેસ વાળાને એ જે સેનાનો ખેસ છે એના માટેનો અમને બધાને ગૌરવ છે। ભારતીય જનતા પાર્ટી વાળા કે તમારે ખેસ પહેરીને આવવું અમારા માટે તો સન્માનીય છે સાહેબ છે ને। કોઈ પણ સંગઠન એ પોતાના સમાજ માટેનું સુધારાનું કોઈ પણ સંગઠન કામ કરતું હોય તો એને તો અભિનંદન આપવા પડે, એને મનોબળ પૂરું પાડવું પડે અને એ કામ કરતા હોય તો એને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરવા જોઈએ। ત્યારે જે સરકારનું કામ હોય એ સરકાર કરવાના બદલે વિવિધ સંગઠનો કરતા હોય છે। વ્યસન મુક્તિનું કામ હોય, શિક્ષણનું કામ હોય, સમૂહ લગ્નનું કામ હોય તો આ વિવિધ સંગઠનોના માધ્યમથી થાય છે। જે સરકારને કરવાનું કામ એ સંગઠનો કરતા હોય ત્યારે એને મદદ કરવા માટેની અમારી કાયમી તૈયારી રહી છે અને આવનાર સમયની અંદર પણ રહેશે। ત્યારે સાહેબ બેઠા છે, વિશેષ વાત કરવાના છે।